ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી ખાણ ખનીજ વિભાગ પર લગાવ્યા ગંભીર આરોપ। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી વરેડિયા ગામે ભૂખી ખાડીમાંથી માટી ચોરીનું કૌભાંડ ધમધમતું હોવાનું સાથે જ અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ આચરાતું હોવાનો મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો। મનસુખ વસાવાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે ખાણ ખનીજ વિભાગ, મામલતદાર કચેરી, પ્રાંત અધિકારી કચેરી, મધ્યમ સિંચાઈ યોજના કચેરી, વરેડિયા ગ્રામ પંચાયત અને કોન્ટ્રાક્ટરો ભૂખી ખાડીમાંથી માટી ચોરીનું કૌભાંડ ચલાવી રહ્યા છે। આ માટી આસપાસના ધંધાદારીઓને વેચવામાં આવી રહી છે। ખેડૂતોના ખેતરોને પણ નુકસાન થાય છે। પૈસાના લાલચુ અધિકારીઓએ મંદિર અને ગૌશાળામાં માટી પુરાણ કરવા મંજૂરી નથી આપતા અને લોકો મોટી નાણાકીય લેવડ દેવડ કરે છે તેમને મંજૂરી આપે છે। ખેડા જિલ્લાની કઠલાલ નગરપાલિકાના કારોબારી ચેરમેન જિગ્નેશ ભાવસારે લગાવ્યો પોલીસ વિભાગ પર ગંભીર આરોપ। કઠલાલમાં પોલીસ બુટલેગરોને છાવરતી હોવાનો જિગ્નેશ ભાવસારે લગાવ્યો આરોપ। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જિગ્નેશ ભાવસારે આરોપ લગાવ્યો કે ડી સ્ટાફના જમાદાર મુરજીભાઈ રબારી હપ્તા લઈ બુટલેગરોને છાવરી રહ્યા છે। કઠલાલ શહેરમાં પોલીસની મિલીભગતથી ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે। પોલીસની રહેમ નજર હેઠળ કઠલાલમાં વિદેશી અને દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે। કઠલાલ શહેરની અંદર પાણીની જેમ બોટલો વેચાય તે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે। ઇંગ્લિશ, દેશી દરેક। બુટલેગરને પોલીસની કોઈ બીક નથી, કારણ કે બુટલેગરોને પોલીસ બંને સાથે બેહીને ચા પીતા હોય, હપ્તા લેતા હોય, જેની રજૂઆત મેં સીઓમાં ઓફિસમાં પણ કરી હતી। હપ્તા લો, જે વેચવું હોય વેચો। કઠલાલ ડી સ્ટાફ જમાદાર મુરજીભાઈ રબારી જે હપ્તા લઈ અને આ બધા ગોરખ ધંધા કરાવે છે, એમને બરતરફ કરો, અહીંથી કઠલાલથી બદલી કરો।